નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 22 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા મિત્રોને સજેસ્ટ કરો। તો ચલીએ શરૂઆત કરીએ। તો તાજેતરમાં વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 20 જૂનના રોજ દર વર્ષે વિશ્વ શરણાર્થી દિવસ ઉજવવામાં આવે છે। ક્યારથી? તો કે 2001થી આની શરૂઆત થઈ। વિશ્વ શરણાર્થી દિવસ 20 જૂને ઉજવવામાં આવે છે। આની થીમ તો કે એવી દુનિયામાં જ્યાં શરણાર્થીઓનું સ્વાગત કરવામાં આવે છે। તો થીમ ખાસ કરીને યાદ રાખવી હાવેલી છે, એક બે વખત વાંચશો તો યાદ રહી જાય। ત્યારબાદ તો કે જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। તો 1 જૂન તો કે વિશ્વ દૂધ દિવસ। 2 જૂનની વાત કરીએ તો તેલંગાણાનો સ્થાપના દિવસ। 3 જૂનની વાત કરીએ તો વિશ્વ સાયકલ દિવસ। 5 જૂનની વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ। 7 જૂનની વાત કરીએ તો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ। 8 જૂનની વાત કરીએ તો વિશ્વ મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ। 9 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અર્કાવાઇન્ટ દિવસ અને વિશ્વ માન્યતા દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 11 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ। ખાસ યાદ રાખજો, આ વખતેથી આની શરૂઆત કરવામાં આવી છે। 12 જૂનની વાત કરીએ તો બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે। 13 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ। 14 જૂનની વાત કરીએ તો વિશ્વ રક્તદાતા દિવસ। 15 જૂનની વાત કરીએ તો વિશ્વ વડીલ દુર્વ્યવહાર જાગૃતિનો દિવસ અને વિશ્વ પવન દિવસ બંને 15 જૂને ઉજવવામાં આવે છે। 16 જૂનની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ફેમિલી રેમિન્સ ડે। 17 જૂનની વાત કરીએ તો રણ દુષ્કાળ સામે લડવાનો વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે। અને 19 જૂનની વાત કરીએ તો વિશ્વ સિકલ સેલ અને એનિમિયાનો દિવસ ઉજવાય છે। 20 જૂનની વાત કરીએ આપણે જોયો તે વિશ્વ શરણાર્થી દિવસ ઉજવવામાં આવે છે। 2001થી આની શરૂઆત થઈ। તો ખાસ કરીને થીમ કોમેન્ટ કરી દો એટલે યાદ રહી જાય। ત્યારબાદ ICET એ ભારતમાં અને કયા દેશ વચ્ચે સંયુક્ત એક પહેલ છે? તો ICET ભારત અને US બંનેની એક સંયુક્ત પહેલ છે, ખાસ કરીને યાદ રાખવી। તો ICET એ ભારત અને US દેશની વચ્ચેની એક સંયુક્ત પહેલ છે। શા માટે ચર્ચામાં છે? તો કે આની બીજી બેઠક હાલ જ નવી દિલ્હીમાં ખતમ થઈ છે। પહેલી બેઠક કઈ થઈ હતી? તો કે 2023ના રોજ થઈ હતી। ક્યાં? તો કે યુએસમાં થઈ હતી, વેસ્ટ ઇન્ડિઝ ખાતે। ત્યારબાદ તો કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સમિતિ છે, સલાહ આપે છે, જેમાં તો કે ભારત તરફથી તો કે અજીત ડોભાલે ભાગ લીધો હતો અને US તરફથી તો કે JK સુલીવાને ભાગ લીધો હતો। જ્યારે ICET શું છે? તો કે જટિલ અને ઉભરતી તકનીકો પર ચર્ચા કરવા માટે ICET એક પહેલ છે। તો ખાસ કરીને ICET વિશે યાદ રહેવું જોઈએ। ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ એથ્લેટિક કોન્ટેન્ટિંગ ગોલ્ડ ટૂર 2024માં નીરજ ચોપડાએ કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ લઈને આવ્યા છે, ગોલ્ડ બોય। તો તાજેતરમાં જ વર્લ્ડ એથ્લેટિક કોન્ટિનેન્ટલ ગોલ્ડ ટૂર 2024માં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે। જ્યારે આ વર્લ્ડ ચેમ્પિયનશિપ નીરજ ચોપડાએ ફિનલેન્ડ, તુર્કીમાં વર્લ્ડ એથ્લેટિક કોન્ટિનેન્ટલ ગોલ્ડ ટૂર 2024માં મેન્સ જેવલિન થ્રો એટલે કે ભાલાફેંકની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। અને આ ચેમ્પિયનશિપ તો કે પાવો ન્યુમી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી। તો સ્ટેડિયમ યાદ રાખવું। તેણે તો કે 85.97 મીટર સુધી બરછી ફેંકી અને પોતાનો રેકોર્ડ એટલે કે ગોલ્ડ મેડલ જીત્યો। ત્યારબાદ નીરજ ચોપડાની જે પ્રગતિ જોઈ લઈએ તો કે ટોક્યો ઓલિમ્પિક ત્યારથી જ આપણે વરતવા માંડીએ એને, તો કે 2020માં તેને ગોલ્ડ મેડલ જીત્યો હતો। કેટલો જેવલિન થ્રો ફેંક્યો હતો તે તમે કોમેન્ટ કરો। ત્યારથી જ 7 ઓગસ્ટને જેવલિન થ્રો ડે તરીકે ઉજવવામાં આવે છે। અને વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 તો કે બુડાપેસ્ટમાં હંગેરીમાં જે યોજાઈ હતી તે ગોલ્ડ મેડલ જીત્યો હતો એને। અને અર્જુન એવોર્ડથી તો કે 2018માં સન્માનિત થયા। જ્યારે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021માં અને પદ્મશ્રી 2022માં મળ્યો છે। તો ખાસ કરીને નીરજ ચોપડા વિશે એટલું યાદ રાખવું, ગોલ્ડ બોય। ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સમાં ભારતને કયો સ્થાન મળ્યું છે? ભારત કયા રેન્ક ઉપર છે? તો ભારત 63માં રેન્ક ઉપર છે। તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સમાં ભારતને 63મું સ્થાન મળ્યું છે। જ્યારે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સની વાત કરીએ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવે છે અને ભારતને તો કે 63મું સ્થાન મળ્યું છે। જ્યારે પહેલા નંબર ઉપર એટલે કે ટોચ ઉપર તો કે સ્વીડન છે અને ડેનમાર્ક તો કે બીજા નંબર ઉપર છે અને ફિનલેન્ડ તો કે ત્રીજા નંબર ઉપર છે। તો ભારતને તો કે 63મું સ્થાન મળ્યું।
ત્યારબાદ વર્લ્ડ ઇકોનોમી ફોરમની વાત કરીએ તો તેની સ્થાપના તો કે કાઉસ રાબે કરી હતી 1971માં, અને વર્લ્ડ ઇકોનોમી ફોરમનું મુખ્ય મથક તો કે કોલોની સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. જ્યારે તે તો કે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ અને વૈશ્વિક સ્પર્ધાત્મક અહેવાલ અને એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ અને વૈશ્વિક પ્રવાસન અને પ્રવાસનનો અહેવાલ વગેરે આ બહાર પાડે છે વર્લ્ડ ઇકોનોમી ફોરમ. અને આના વિશે આપણે માહિતી લઈ લીધી. ત્યારબાદ 2024ના બધા જ ઇન્ડેક્સો જોઈ લઈએ એક વખત ફટાફટ. હવે તો તમને મોઢે થઈ ગયા છે. તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 93 નંબર ઉપર ભારત હતું. ડેનમાર્ક ફર્સ્ટ ઉપર હતો. જ્યારે સ્વસ્થ સંરક્ષણ 2023ની વાત કરીએ તો ઇન્દોર અને સુરત પહેલા નંબર ઉપર હતા. જ્યારે સાસવડ જે મહારાષ્ટ્રનું જે 1 લાખની ઓછી વસ્તીમાં પહેલા નંબર ઉપર હતું. અને સૌથી સ્વસ્થ કોન્ટેનમેન્ટ બોર્ડની વાત કરીએ તો મહુ કોન્ટેનમેન્ટ બોર્ડ હતું. જ્યારે રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્ર, MP અને છત્તીસગઢ હતા. અને સૌથી સ્વસ્થ ગંગા સિટીની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ હતું. અને સૌથી સ્વસ્થ શહેરોની વાત કરીએ તો ચંડીગઢ હતું. ત્યારબાદ સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 હિમચીતાઓ છે, હિમદીપડાઓ છે. અને મેક્સિમમ એટલે કે વધારેમાં વધારે તો કે લદ્દાખમાં છે. જ્યારે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત હતું. નોર્વે પહેલા નંબર ઉપર હતું. અને વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંકની વાત કરીએ તો 2024માં તો 42મા નંબર ઉપર ભારત હતું. US પહેલા નંબર ઉપર હતું. જ્યારે લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત હતું. ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતું. અને માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત હતું. સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું. અને વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2000ની વાત કરીએ તો 126મા નંબર ઉપર ભારત હતું. અને ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો 4થા નંબર ઉપર ભારત હતું. ટોપ ઉપર તો કે US હતું. જ્યારે બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગની વાત કરીએ 2024નો 51મા નંબર ઉપર ભારત હતું. અને સિંગાપુર પહેલા નંબર ઉપર હતું. જ્યારે હુરોન દ્વારા વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો 2024નો, તેમાં 3જા નંબર ઉપર ભારત હતું. US અને ચીન પછી ભારતનો ક્રમ હતો. જ્યારે વિશ્વનું ત્રીજું સૌથી મોટું માર્કેટ સ્થળની વાત કરીએ તો જેમ હતું. અને સાયબર ક્રાઇમ ઇન્ડેક્સની વાત કરીએ તો 10મા નંબર ઉપર ભારત હતું. રશિયા પહેલા નંબર ઉપર હતું. જ્યારે વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકની વાત કરીએ 2024નો 159 નંબર ઉપર ભારત હતું. નોર્વે પહેલા નંબર ઉપર હતું. અને યાત્રા અને પ્રવાસન વિકાસ સૂચકાંક 2024ની વાત કરીએ તો 39મા નંબર ઉપર ભારત હતું. US પહેલા નંબર ઉપર હતું. અને કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? વર્લ્ડ ઇકોનોમી ફોરમ દ્વારા. ત્યારબાદ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ન્યૂયોર્ક પહેલા નંબર ઉપર હતું. જ્યારે દિલ્હી 350મા નંબર ઉપર હતું. અને પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024ની વાત કરીએ તો 176 નંબર ઉપર ભારત હતું. અને ઓસ્ટ્રેલિયા પહેલા નંબર ઉપર હતું. ત્યારબાદ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સની વાત કરીએ તો 2024નો 129મા નંબર ઉપર ભારત અને આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું. આ કેના દ્વારા બહાર પાડવામાં આવે છે? વર્લ્ડ ઇકોનોમી ફોરમ દ્વારા. ત્યારબાદ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 116મા નંબર ઉપર ભારત હતું. આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું. અને ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ 63મા નંબર ઉપર ભારત અને સ્વીડન પહેલા નંબર ઉપર છે. જ્યારે સિપ્રીએ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો લક્ઝરી ખર્ચ માટેનો, જેમાં ભારતને 4થું સ્થાન મળ્યું હતું અને US પહેલા નંબર ઉપર હતો. તો મિત્રો, આ 2024ના બધા જ ઇન્ડેક્સો જોઈ ગયા. આપણી ચેનલ ઉપર આવી રીતના જ રિવિઝન કરાવવામાં આવે છે, તો ટેન્શન ન. ત્યારબાદ ભારતીય આરોગ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે તાજેતરમાં કોની પાસેથી $170 મિલિયન લોનની અરજી કરી છે, એટલે કે પાસે થઈ ગઈ છે? એશિયન ડેવલપમેન્ટ બેંકે આ લોન મંજૂર કરી દીધી છે. તો ભારતે આરોગ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી 170 બિલિયનની લોન લીધી છે. જ્યારે એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો એની રચના તો કે 1966માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે મનીલા, ફિલિપાઇન્સમાં આવેલું છે. અને હાલના હેડ તો કે માનસેનસુંગી આશા કાવા છે. તો ખાસ કરીને વનલાઇનર સ્વરૂપે યાદ રાખવું, ભારતે લોન લીધી 170 મિલિયનની. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વની પ્રથમ માનવરહિત સિસ્ટમ આર્મી કોણે લોન્ચ કરી છે? તો કે યુક્રેને લોન્ચ કરી છે. તો તાજેતરમાં વિશ્વની પ્રથમ માનવરહિત એટલે કે માનવ વગરની આર્મી સિસ્ટમ તો કે યુક્રેને લોન્ચ કરી છે. માનવરહિત એટલે કેવી રીતના? તો કે રોબોટ દ્વારા બધી સેનાનું હેન્ડલિંગ કરવામાં આવશે અને રોબોટો યુદ્ધ કરવા માટે જશે આ રોબોટિક સિસ્ટમ. ત્યારબાદ યુક્રેનની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે કીવ છે અને ચલણ તો કે રિવનિયા છે. જ્યારે પ્રમુખ તો કે વોલોદિમીર ઝેલેન્સ્કી છે. તો ખાસ કરીને યુક્રેન વિશે એટલી ડિટેલ યાદ રાખવી.
ત્યારબાદ થોડાક સરસામાં રહેલા પ્રશ્ન જોઈ લઈએ. તો કે યુક્રેન સ્વિટ્ઝરલેન્ડ મેન્કપ 5 શાંતિ પર સમિટ યોજાઈ હતી. તો કે શાંતિ પરની સમિટ તો કે યુક્રેનના સ્વિટ્ઝરલેન્ડમાં યોજાઈ હતી. અને જે એટલાન્ટિકને પાર કરનાર વિશ્વનું પ્રથમ માનવ રહિત જહાજ તો કે મેકફાઇલ 400 હતું. તો ખાસ કરીને આ 2 પ્રશ્ન યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં ભારતના રગ્બી ટીમના કોચ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો વોસાલે સેરેવીની પસંદગી કરવામાં આવી છે. તો તાજેતરમાં ભારતીય રગ્બી ટીમના કોચ વેસાલે સેરેવીની બન્યા છે, જે ફિજી દેશના છે અને પુરુષ અને મેન્સ બંનેના કોચ રહેશે. ત્યારબાદના બધા જ કોચો જોઈ લઈએ જે સરસામાં રહ્યા હોય તે. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે આલોમ મજમુદાર બન્યા હતા. અને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચ તરીકે રાહુલ દ્રવિડ હતા. ત્યારબાદ હાલ અત્યારે ગૌતમ ગાંગુલીની ચર્ચા છે, પણ અત્યારે ઓફિકલી ડિક્લેર નથી થયું. આપણે ઓફિકલી ડિક્લેર થાય ત્યાં સુધી ખાલી જગ્યા રાખશું, એટલે અટાણે કોઈ નથી એમ સમજી લેવાનું. ત્યારબાદ ભારતીય મહિલા હોકી ટીમના કોચ તરીકે હરિન્દ્રસિંહ બન્યા હતા. અને ભારતીય પુરુષ હોકી ટીમના કોચ તરીકે કેક ફુલટન સાઉથ આફ્રિકાના. અને ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના કોચ તરીકે ઇગોર સ્વિમિકેન બન્યા હતા. જ્યારે ભારતીય પુરુષ બાસ્કેટબોલના ટીમના કોચ તરીકે ફ્લિમેન્ટ યુએસના. અને ભારતીય રગ્બી ટીમ હાલ જોઈએ કોચ વેસેલે બન્યા છે, એ ફિજીના છે. તો ખાસ કરીને યાદ રાખવા, પુરુષ અને મહિલા બંનેના રહેશે આ. ત્યારબાદ તો કે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એનજીસી દ્વારા વૈશ્વિક ગુડવિલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો થિયો જેમ્સની નિમણૂક કરવામાં આવી છે વૈશ્વિક ગુડવિલ એમ્બેસેડર તરીકે. કોની? તો કે થિયો જેમ્સની નિમણૂક કરવામાં આવી છે. કોના? તો કે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એનજીસી દ્વારા વિશ્વની ગુડવિલ એમ્બેસેડર તરીકે થિયો જેમ્સની નિમણૂક કરવામાં આવી છે. ખાલી વનલાઇનર સ્વરૂપે યાદ રાખજો, નામ સરસામાં રહે એટલા માટે યાદ રાખવું જરૂરી છે. તો ત્યારબાદ યુએનએચસીઆરની વાત કરીએ તો યુનાઇટેડ નેશનલ રિફ્યુજ એજન્સી તેનું ફૂલ ફોર્મ થાય છે. અને તેની રચના તો કે 14 ડિસેમ્બર 1950માં થઈ હતી. મુખ્ય મથક તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. અને પ્રમુખ તો કે ફિયોલો ગ્રાન્ટી છે. હાલ તો કે થિયો જેમ્સને એમ્બેસેડર તરીકે નિમણૂક કર્યા છે. ત્યારબાદ તાજેતરમાં ઓડિશા વિધાનસભાના સ્પીકર કોણ બન્યા છે? તો કે સુરમા પાંડી બન્યા છે ઓડિશા વિધાનસભાના સ્પીકર. તો વનલાઇનર સ્વરૂપે યાદ રાખજો, સુરમા પાંડી બન્યા છે. આ બીજા મહિલા છે. પહેલાં કોણ હતા? તો કે પ્રમીલા મલિક હતા, જે પહેલાં ઓડિશાના વિધાનસભાના સ્પીકર બન્યા હતા. હાલ તો કે સુરમા પાંડી બન્યા છે. તો ઓડિશાના સીએમ કોણ છે? નથી આવડતું? ચલો કરી લઈએ. બધા જ 6 મહિનામાં જેટલા પણ સીએમઓની નિમણૂક થઈ છે તે જોઈ લઈએ. તો કે રાજસ્થાનના તો કે ભજનલાલ શર્મા. જ્યારે મધ્યપ્રદેશના તો કે મોહન યાદવ. છત્તીસગઢના તો કે વિષ્ણુદેવ શાહી. મિઝોરમના તો કે લાડુ ડુહોમા. તેલંગાણાના તો કે રેવંત રેડ્ડી. સિક્કિમના તો કે પ્રેમસિંહ તમંગ. હરિયાણાના તો કે નાયબ સૈની. ઝારખંડના તો કે સંપાર સોરેન. ઓડિશાના તો કે મોહમ્મદ શરણ માંઝી. અને આંધ્રપ્રદેશના તો કે ચંદ્રબાબુ નાયડુ. જ્યારે ઓડિશાના પૂર્વ સીએમ કોણ હતા તે તમારે કોમેન્ટ કરવાનું છે. નવીન પટનાયક હતા, હું કહી દઉં. ત્યારબાદ પીએમ તો કે પીએમ મોદીએ તાજેતરમાં કઈ પ્રાચીન યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું? તો નાલંદામાં આવેલી પ્રાચીન યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું પીએમ મોદીએ. તો પીએમ મોદીએ તાજેતરમાં નાલંદા પ્રાચીન યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે. જે વડાપ્રધાન મોદીએ તો કે બિહારના રાજગીરીના નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું એક ઉદ્ઘાટન કર્યું છે, જે 780 એકરમાં બનેલું છે. અને આ કેમ્પસ વિશ્વનું સૌથી મોટું નેટ ઝીરો ગ્રીન યુનિવર્સિટી કેમ્પસ બનશે. જ્યારે નેટ ઝીરો કાર્બન સર્જનની વાત કરીએ તો ભારતનો લક્ષ્યાંક શું છે? કહી દઉં, 2070 છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. તેમાં તો કે 100 એકડમાં પાણીનું તળાવ, અને જેનું નામ તો કે કમલ સાગર તળાવ રાખવામાં આવશે. આવું પહેલી વાર થયું એટલે નામ પણ પૂછાઈ શકે, કમલ સાગર તળાવ, તો યાદ રાખવું. ત્યારબાદ નવી યુનિવર્સિટીની શરૂઆત તો કે ભારત અને પૂર્વ એશિયા સમિટના દેશો વચ્ચે સહયોગ તરીકે કરવામાં આવી છે. જ્યારે EEAS એટલે કે પૂર્વ એશિયાની સમિટ દેશો 10 આસિયન દેશો સહિત કુલ 18 દેશોનો સમાવેશ થાય છે. આમાં તો કે ભારતનો પણ સમાવેશ થાય છે. અને નાલંદા યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે અરવિંદ પનગડિયા છે. તો ખાસ કરીને ચાન્સેલર યાદ રાખવા. ત્યારબાદ નાલંદા યુનિવર્સિટીની વાત કરીએ તો 5મી સદીમાં તો કે કુમારગુપ્તના સમયમાં બની હતી. કુમારગુપ્તએ નથી બનાવી, તો એ માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે 2016માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની લિસ્ટમાં નામાંકિત કરવામાં આવી હતી. આનો નાશ કેને કર્યો તો એ તમારે કોમેન્ટ કરવાનું છે. બખ્તિયાર ખિલજીએ કર્યો હતો.
ત્યારબાદ તો કે આની લાઇબ્રેરીનું નામ તો કે ધર્મગજ લાઇબ્રેરી રાખવામાં આવ્યું હતું. અને આરતી ત્યારબાદની આવી યુનિવર્સિટીઓ સરસામાં રહી છે તે જોઈ લઈએ. તો કે આરતી તેલંગાણાની પ્રથમ વન યુનિવર્સિટી બની હતી. અને ભારતની બહાર પ્રથમ યોગ યુનિવર્સિટી ક્યાં ખોલવામાં આવી હતી તો કે US એટલે કે અમેરિકામાં. અને પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં આવેલી વિશ્વની ભારતની યુનિવર્સિટી જે યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક ટેગ આપવામાં આવ્યો હતો. અને વિશ્વનું આ પ્રથમ વખત છે જે કોઈ મૂર્ત વારસાને આનાથી સન્માનિત કરવામાં આવ્યું હોય. તો અમૂર્ત સ્મારક તરીકે શાંતિનિકેતનને યાદ રાખવું. તેની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. તો ખાસ યાદ રાખવી. આ એટલી યુનિવર્સિટીઓ સરસામાં રહી છે તે. તો આજના માટે એટલું. મિત્રો ખાસ કરીને વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરો. સારો લાગે તો તમારા મિત્રોને શેર કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત.